કેમ છો દોસ્તો? આ શુક્રવારે સંજય ગોરડિયા અભિનીત એક પારિવારિક કોમેડી ફિલ્મ રજૂ થઈ છે જેનું નામ છે ચાર ફેરાનું ચકડોળ. લગભગ 2.5 કલાકની આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. ફિલ્મ વિશે બીજી બધી વાતો કરતાં પહેલાં ફિલ્મની સ્ટોરી વિશે વાત કરી લઈએ. ફિલ્મની વાર્તા છે નીતા અને મુકેશ ભંભાણીની. અંબાણી નહીં, ભંભાણી. એટલે સ્વાભાવિક છે કે અંબાણીના નામ ઉપરથી જ આ નામો રાખવામાં આવ્યા છે. જેમાં મુકેશભાઈ એક સામાન્ય નોકરિયાત છે જે પોતાના સામાન્ય પગારમાંથી પોતાના પરિવારનું પૂરું કરતા આવે છે, અને તેમના વાઈફ નીતાબેન જે શોખીન છે, એટલે કે પોતાના પડોશીઓને દેખાડવા માટે આડેધડ ખર્ચ કરવામાં માને છે. એટલે દેખાદેખીનો તેમને શોખ છે અને પોતે ખૂબ પૈસાદાર છે, સુખેથી જીવે છે, આવું બધું દેખાડવામાં તે માને છે. હવે મુકેશભાઈ અને નીતાબેનનો પુત્ર જે છે એને ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન અપાવવા માટે નીતાબેન થોડા જુગાડ કરે છે. સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જો દાખલો કરવો હોય તો ઘણા બધા પૈસાની જરૂર પડે. એટલે નીતાબેન જે જુગાડ કરે છે તેને કારણે મુકેશભાઈ ઉપર મુશ્કેલીઓ આવી પડે છે. હવે આ આવી પડેલી મુશ્કેલીઓમાંથી મુકેશભાઈ અને નીતાબેન કેવી રીતે બહાર આવે છે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. જેટલી પછેડી હોય એટલી સોળ તાણવી, આ કહેવત કદાચ તમે સાંભળી હશે. એટલે કે જેટલી કેપેસિટી હોય એટલો જ ખર્ચ કરાય, એનાથી વધારે કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. આ ફિલ્મનો સેન્ટર પોઈન્ટ છે જેના માટે આપણે મેકર્સને ખરેખર ધન્યવાદ આપવો જોઈએ. એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મના ખરેખર હીરો સંજય ગોરડિયા નથી, પણ સ્મિત પંડ્યા અને દિશા ઉપાધ્યાય છે. કેમ કે આ બે કલાકારોએ આ ફિલ્મમાં જોરદાર એક્ટિંગ કરી છે. તેમાં પણ દિશાબેનની એક્ટિંગ ખરેખર વખાણવાલાયક છે. ઇમોશન અને કોમેડી બંનેમાં તેમણે બાજી મારી લીધી છે. તેની સામે સ્મિત પંડ્યા પણ જેટલી વાર પડદા પર આવશે તમને મજા કરાવશે. સંજય ગોરડિયાના પાત્રમાં એટલા બધા ઇમોશન કે કોમેડી નથી આવ્યા જેને કારણે તમને એ પાત્ર યાદગાર લાગી શકે. અને બાકી બધા જે કલાકારો નાના મોટા પાત્રમાં જોવા મળે છે તે દરેકે દરેક કલાકારે પોતપોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. ખાસ કરીને સ્મિતના પત્ની કામિનીના પાત્રમાં જે હિરોઈન છે તેમનું કામ પણ ખૂબ સારું છે. કેમ કે એવું કહેવાય છે કે સ્ત્રીની સૌથી મોટી દુશ્મન સ્ત્રી જ હોય. બસ એ કહેવતને સાર્થક કરતું આ પાત્ર છે. કામિનીને કારણે જ નીતાબેન એવા નિર્ણયો કરે છે જેને કારણે તેમના પરિવાર ઉપર મુશ્કેલી આવે છે. એટલે કામિનીનું પાત્ર પણ ખરેખર ખૂબ સારું છે. આ ફિલ્મનું એક સ્પોઇલર છે જે આમ તો અમે તમને કહી શકીએ એમ છીએ, કેમ કે લગભગ તમને આ વસ્તુની ખ્યાલ આવી જ ગયો હશે. કદાચ ટ્રેલર જોયું હશે તો પણ તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે આ ફિલ્મમાં એક ત્રીજું પાત્ર પણ એન્ટર થાય છે. હવે એ પાત્રની જેવી એન્ટ્રી થશે ને એટલે તમને બોલિવૂડની એક ફિલ્મ યાદ આવશે જેનું નામ છે જુદાઈ. અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોડકરની જુદાઈ ફિલ્મની આ ફિલ્મ તમને 100% યાદ અપાવશે. કેમ કે ફિલ્મનો પ્લોટ ક્યાંક ને ક્યાંક એ જુદાઈ ફિલ્મની સાથે તમે સરખાવી જ લેશો, જે આ ફિલ્મનો માઇનસ પોઈન્ટ કહી શકાય. પણ હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. કેમ કે સામાજિક સંદેશો આપવાની જે મેકર્સનો પ્રયાસ હતો એમાં એમણે આ જુદાઈવાળો રસ્તો લેવાનો ટ્રાય કર્યો છે, જેને કારણે ફિલ્મ ખરાબ નથી સાબિત થતી. એટલે તમને એવું લાગશે કે આ રસ્તો લીધો એના કરતાં કોઈ બીજો રસ્તો લીધો હોત તો વધારે મજા આવે. આ મારો અંગત પોઈન્ટ છે, તમને કદાચ ન પણ લાગે. એટલે હવે સીધા આપણે આ ફિલ્મની બીજી બધી સરખામણીઓ કે બીજી બધી વાતો કરવા સિવાય સીધા રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો ફિલ્મના કન્સેપ્ટને કારણે અને જે સંદેશ આપવાનો પ્રયાસ છે એને કારણે ફિલ્મને 1 સ્ટાર આપવો જોઈએ. બીજો સ્ટાર ફિલ્મની સ્ટારકાસ્ટ માટે આપવો જોઈએ. કેમ કે કાસ્ટિંગની દ્રષ્ટિએ દરેકે દરેક કલાકારનું કાસ્ટિંગ પરફેક્ટ છે. અને તેમાં પણ પહેલાં કહ્યું તેમ દિશા ઉપાધ્યાય, સ્મિત પંડ્યા અને સંજયભાઈ દરેકે દરેક કલાકારે પોતપોતાના પાત્રમાં જાન તો રેડી દીધો છે. એટલે તેમનું ટાઈમિંગ પણ બહુ સરસ તમને પડદા પર જોવા મળશે અને એક્ટિંગમાં પણ તમે ક્યાંય ભૂલ નહીં કાઢી શકો. એટલે 1 સ્ટાર એના માટે આપવો જોઈએ. અને અડધો સ્ટાર ફિલ્મની અમુક કોમેડી માટે આપી શકાય. કેમ કે ફિલ્મ કોમેડી હોવા છતાંય એટલી હદે કોમેડી નથી કે તમે આખી ફિલ્મમાં ખડખડાટ હસે રાખો. છતાં પણ અમુક સિક્વન્સ એવી છે જ્યાં તમને ખરેખર હસવું આવશે.
તેમાં પણ સ્મિત પંડ્યાને કારણે તો તમને હસવું આવશે જ, આ વસ્તુ નક્કી છે. હવે માઇનસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલો સ્ટાર ડિરેક્શન અને એડિટિંગ માટે કાપવો જોઈએ. કેમ કે ફિલ્મનો કન્સેપ્ટ સરસ હતો, તમારી પાસે સ્ટોરી લાઇન એક સારી છે, પણ તેને પ્રેઝન્ટ કરવા માટે જે ડિરેક્ટરનું વિઝન હોવું જોઈએ ને, તે આ ફિલ્મ માટે ક્યાંક યોગ્ય નથી એવું તમને ફીલ થશે. અને બીજો સ્ટાર ફિલ્મની લંબાઈ માટે કાપવો જોઈએ. કેમ કે 2.5 કલાકની ફિલ્મ તમને લાંબી તો જરૂર લાગશે. હા, ફર્સ્ટ હાફ ધીમે ધીમે જે રીતે આગળ વધે છે એમાં શરૂઆતની અડધો કલાક તમને મજા આવશે, પછી થોડીક આ ફિલ્મ ધીમી પડી જશે અને ઇન્ટરવલ પહેલાં લગભગ 15-20 મિનિટ પહેલાં આ ફિલ્મ પાછી થોડી પીક પકડે છે. પરંતુ સેકન્ડ હાફ ખરેખર ખૂબ ધીમો કહી શકાય. કેમ કે પછી તો આ ફિલ્મ લગભગ તમને પ્રિડિક્ટેબલ જેવી થઈ જશે, એટલે તમને ખબર જ હોય કે હવે આગળ શું જોવા મળશે. કેમ કે પહેલાં જ ઓલો જુદાઈવાળો અમે તમને પોઈન્ટ કીધો, એને કારણે તમને લગભગ ખબર પડી જશે કે હવે ફિલ્મમાં તમને શું જોવા મળશે, જેને કારણે સેકન્ડ હાફ તમને ખૂબ ધીમો લાગશે. અને સેકન્ડ હાફમાં કોમેડીની માત્રા પણ ઘટી ગઈ છે. એટલે 1 સ્ટાર આપણે લંબાઈની દ્રષ્ટિએ કાપવો જોઈએ અને અડધો સ્ટાર ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે કાપવો જોઈએ. મ્યુઝિકની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ફિલ્મમાં એક જ ગીત છે જે શરૂઆતમાં આવી જાય છે અને એ સાંભળવું ગમે છે પણ યાદ રહી જાય એવું નથી. પરંતુ આ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો સદંતર અભાવ છે એવું કહીએ ને તો પણ ચાલે. અને એને કારણે જ કદાચ આ ફિલ્મની લંબાઈ તમને ફીલ થશે. કેમ કે ઘણા બધા સીન એવા છે કે જે ખૂબ ખેંચાયેલા છે. હવે ખેંચાયેલો સીન હોય અને એમાં પણ જ્યારે એ સાયલેન્ટ હોય ને તો એ તમને લાંબો જ લાગે. એને કારણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે આપણે અડધો સ્ટાર કાપવો જોઈએ. એટલે ઓલ ઓવર વાત કરીએ તો આ ફિલ્મને 50-50 ફિલ્મ કહી શકાય, એટલે કે 5માંથી 2.5 સ્ટાર આપી શકાય. પરંતુ હા, આ ફિલ્મનો જે સંદેશ છે, સામાજિક સંદેશ, કે ભાઈ તમારે તમારી કેપેસિટી પ્રમાણે જ ખર્ચા કરવા, આ સંદેશને કારણે આ ફિલ્મ પારિવારિક ફિલ્મ છે અને તમે સહપરિવાર અચૂક જોઈ શકો એમ છો. હા, પણ એના માટે પહેલાં જ કહ્યું તેમ કે તમારી પાસે કેપેસિટી હોય, ફિલ્મ જોવા માટેના પૈસા ખર્ચવાની અને સમય હોય તો જ જજો. બાકી જ્યારે OTT ઉપર આવે ત્યારે તમે આ ફિલ્મ જોઈ શકો છો. કેમ કે આ ફિલ્મ કરતાં નાટકની ફિલિંગ વધારે આપશે. છતાં પણ જો તમે થિયેટરમાં જોવા જશો તો સાવ નિરાશ તો નહીં થાવ. એટલી તો તમને ફિલ્મમાં મજા આવશે. કેમ કે છેલ્લે તમને એમ લાગશે કે ના યાર, કંઈક તો સારું આપણને જોવા મળ્યું, કંઈક સારી વાત તો કરી દીધી. તો એવી રીતે તમે સાવ નિરાશ નહીં થાવ. તો મારા તરફથી આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર. હવે તમે આ ફિલ્મ જોઈ લીધી તો તમે આ ફિલ્મને કેટલા સ્ટાર આપશો તે કમેન્ટ કરી જણાવજો. આવજો.